હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા. અને આજે છે એ જીકે છે એ પૂરું કરવાનું છે. આજે 30 તારીખ થઈ અને 31 તારીખ, 2 દિવસમાં જીકે પૂરું કરવાનું છે. અને 1 તારીખથી પછી હું શેડ્યુલ બનાવવાનું છું. તો તમે મારી સાથે બન્યા રહેજો તો તમને પણ યુઝફુલ થશે. એ શેડ્યુલ છે મેથ્સ, રિઝનિંગ અને બંધારણ, અને બીજો એક વીક સબ્જેક્ટ હોય એ સાથે 4 સબ્જેક્ટ લેવાના. એટલે 4 સબ્જેક્ટ દરરોજ કરવાના અને દરરોજનું રિવિઝન કેવી રીતે કરવાનું એ બધું હું વિડીયોમાં લાસ્ટમાં બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. અને તમે પણ એવી રીતે હું પ્રિપરેશન કરું છું એવી રીતે તમે પણ કરશો તો સફળ જરૂરથી થશો. બરાબર? તો વ્લોગમાં બન્યા રહેજો. અને હવે હું નીકળું છું લાઇબ્રેરી જવા. તો દોસ્તો, બપોરના 1 વાગ્યો છે અને અત્યારે જઉં છું હું ઘરે જમવા. અને ઘરે જમીને પાછો લાઇબ્રેરી આવીશ. તો દોસ્તો, બપોરના હવે 3 વાગ્યા છે અને હવે મેં જમી લીધું છે તો પાછો જાઉં છું હું લાઇબ્રેરી વાંચવા. તો દોસ્તો, લાઇબ્રેરીમાં જેટલું મેં વાંચ્યું છે એ બધું હવે લાઇબ્રેરીમાં જ પૂરું કરવાનું ટાર્ગેટ રાખું છું. ઘરે આવીને વાંચવાનું નથી વિચારતું, કેમ કે 10 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં બેસે તો 8 વાગે બધું વાંચવાનું છે પૂરું કરી, અને રાત્રે 2 કલાક 8 થી 9, 9 થી 10 એમ 2 કલાક રિવિઝનનું લઈ લેવાનું. એટલે બધું લાઇબ્રેરીમાં જ પૂરું કરી દેવાનું. એટલે બધું સિલેબસ ત્યાં પૂરું થઈ જાય અને ઘરે આવીને બસ ખાલી જમવાનું રહે અને પછી સૂઈ જવાનું રહે, કેમ કે સવારે વહેલા રનિંગ કરવાનું હોય છે. એટલે તો અત્યારે હું ઘરે આવ્યો છું ને મેં કેટલું કર્યું આજે એ તમને બતાવીશ, અને જીકેમાં કેટલું ખાસ કરવું એ હું તમને બતાવીશ. તો તમે લાસ્ટ સુધી જોજો એટલે તમને યુઝફુલ થશે. અને જીકેમાં કેટલું કરવું તૈયારી એના તમને ખ્યાલ આવી જશે કે જીકેમાં કેટલું ખાસ જરૂરી છે. જેમ કે મુખ્ય પદો કયા કયા છે બધા ગુજરાતના અને ભારતના, તો પદાધિકારીઓ છે એ ખાસ કરવા જરૂરી છે, કેમ કે વારંવાર 1-2 માર્ક્સમાં તો પૂછાતું જ હોય છે કે હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે, અને આમ તેમ બધું. તો હું તમને થોડું બતાવી દઉં કે જીકેમાં મેં કેટલું કર્યું છે, અને તમે પણ એ રીતનું નવું હોય તો કરી શકો છો. બરાબર? તો જીકેની બુક હોય તમારી જોડે, તો મારી જોડે આ વર્લ્ડ બોક્સની છે. તો એમાં પદાધિકારી હોય તો આ તો જૂનું છે, પણ લેટેસ્ટ હું તમને મારા ચોપડામાં લખેલું છે એ તમને દેખાડી દઈશ. તો એ પછી હું PDF મૂકી દઈશ. બરાબર? તો એ જોઈ લેજો. તો રાજધાની છે એ ખાસ કરી દેવાની, જેમાં આપણા દરેક રાજ્યો છે દરેક રાજ્યની રાજધાની, અને પછી કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એની પણ રાજધાની ખાસ કરી દેજો. તો રાજધાની ક્યારેક પૂછાઈ જાય છે, ખાસ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે છે એ વારંવાર પૂછાતી હોય છે. લક્ષદ્વીપ પણ કઈ વખતે પૂછાઈ હતી, તો આ વખતે કોઈ બી પૂછાઈ શકે છે. તો એ ધ્યાન રાખો. પછી ગુજરાતના પદાધિકારીઓ એ પણ આ જૂના છે, પણ લેટેસ્ટ મેં ચોપડામાં લખ્યા છે, તો એ તમને PDF મૂકી દઈશ. બરાબર? તો આ પદાધિકારીઓ બધા ખાસ કરી દેજો, જેમ કે હાલના રાજ્યપાલ કોણ છે, મુખ્યમંત્રી કોણ છે, એ બધું ખાસ કરી દેજો. એ રીતે ભારતના છે તો ભારતના પણ ખાસ કરી દેજો, એટલે ભારતના પણ પૂછાય છે તો હું લખી દઈશ, એ પણ હું તમને મોકલી દઈશ. બરાબર? વિશ્વના તો કંઈ ખાસ જરૂર નથી પૂછાતા. બરાબર? પછી કેબિનેટ મંત્રીઓમાં થોડું ઘણું જોયું હોય તો જોઈ લેજો, પછી તો વાંધો આવે એવું નથી. આ રીતના જો, આ રીતના છે. ભારતના રાષ્ટ્રપતિ કોણ છે એ રીતનું બધું. આ તો જૂનું છે, પણ નવું હશે એ લખેલું તો હું તમને મોકલી દઈશ. બરાબર? રાજ્યની રાજધાનીઓ કરી દેવાની, એ તો પૂરું થઈ ગયું. પછી અગત્યના દિવસો છે તો વારંવાર પૂછતા હોય છે કે કરંટ અફેરમાં બધા દરરોજના દિવસો આવેલા હોય છે, પણ અહીંયા અગત્યના જેટલા દિવસો છે એ બધા આમાં લખેલા છે, તો એ ખાસ કરી દેવાના, એટલે યુઝફુલ થશે. ક્યારેક પૂછાતા હોય છે. અને આ બધું ભારતના પ્રથમ જેટલા બી પ્રથમ છે એ બધું અહીંયા આપેલું જ છે, કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા, નાની વયે ચૂંટણી રાષ્ટ્રપતિ કોણ જીતી, ના બધું પ્રથમ કોણ છે એ બધું અહીંયા છે. પછી આ બધું જીકે કહેવાય. એટલે જીકેમાં ખાસ વારંવાર ગુજરાતના પૂછાતો હોય છે, ગરમ પાણીના. પછી સાહિત્ય સંસ્થા પછી ગુજરાતમાં આવેલી ગુફાઓ વારંવાર પૂછાતી હોય તો ગુફાઓ ખાસ કરી દેજો. આ ગુફાઓ છે. પછી મેળાઓ પૂછાતા હોય છે તો મેળા ખાસ કરી દેજો, મેળા પણ પૂછાતા હોય છે. એટલે મેં જે વાંચ્યું છે બધું કહું છું તમને. જિલ્લા પૂછાતા હોય બધા કે જિલ્લા કરવાના, પણ એ જીકેમાં આવી જાય છે. એટલે બધું વધારે કેટલું વાંચું, પણ જેટલું IMP લાગે આ બધું એટલું વાંચી લેવાનું. આખો કરવા જશો તો પછી બીજા સબ્જેક્ટ રહી જશે એમ. જીકે એટલો મોટો છે કે પછી બધું વાંચવું કાઢવું પડે એમ. તો આવી રીતના બધા કરી દેવાના. તાલુકાઓ છે. બરાબર? પછી ગુજરાતના શહેર વસના જે નદીના કિનારે વસ્યા હોય, પછી પર્વતમાળાના આધારે નામ પડ્યા હોય, એ બધા ખાસ કરી દેવાના. બરાબર? ગુજરાતના નામકરણો જે નામકરણ થયા હતા બહુ જૂના, અલગ નામ હતા બધા, તો એ નામકરણ ક્યારેક પૂછાતા છે કરી દેવાના. અને આ ગુજરાત પર એક નજર એ ખાસ કરી દેવાનું, જેમાં સ્થાપના છે એ બધું છે, હાલના અને વર્તમાનના, અને પ્રથમ કોણ હતા એ બધું આમાં આપેલ છે. વસ્તીનો સૌથી મોટો જિલ્લો કયો, સૌથી નાનો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ, એ બધું ખાસ પૂછાતું હોય છે, એ કરી દેવાનું. અને અક્ષાંશો ખાસ કરી દેવાના. અક્ષાંશ
ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે, તો એ જરૂરી છે. આ બધું કરી દેવાનું. જેટલું જીકે વાંચો છે બધું શરૂઆતનું જેટલા તથ્યો છે એ તથ્યો તો ખાસ કરી દેવાના. જેમ કે આ તથ્યો છે બધા ગુજરાતના ઉદ્ઘાટક કોણ હતા, પ્રથમ રેલવે ક્યાં શરૂઆત થઈ, પ્રથમ સમાચાર પત્ર કયું, એ બધું સૌથી નાનું મોટું એ બધું પૂછાય છે અને કરી દેવા. પછી આ ખાસ પૂછાય છે તો કુવા અને વાવ કરી દેવાના ગુજરાતના, બરાબર. અને નદીના કિનારે આવેલા શહેરો છે એ બધા સાથે સાથે કરી દેવાના, એટલે એ પણ સારું છે. ગુજરાતમાં આવેલા મહેલો પણ પૂછાય છે, તો એ બધા મહેલો. પછી ગ્રંથાલય આ ટોપિકમાં છે, ગ્રંથાલય અને સંગ્રહાલય, બરાબર. તો આ બે ખાસ કરી દેવાના. આ બે મેં ટેલિગ્રામમાં પણ મૂક્યા છે, તું ચેક કરી લેજો, બરાબર. તો આ રીતનું બધું છે. તો મેળાઓ ખાસ કરી દેજો, એ કલ્ચરમાં આવી જશે, બરાબર. અને બીજું એક મેન બતાવવાનું હતું કે ભારતના સંદર્ભમાં પણ તથ્યો છે એ બધા કરી દેવાનું. સૌ પ્રથમની શરૂઆત ક્યાં થઈ હતી અને સૌથી ઊંચું, સૌથી લાંબુ, સૌથી મોટું, એ બધું ખાસ કરી દેવાનું. પછી મેન વસ્તુ હતું કે આ સંસ્થાને સ્થાપક, આ ખાસ કરી દેવાનું. આ જોડકામાં કાં તો પૂછાય છે, બરાબર. નીચામાંથી કયું સાચું છે ખોટું છે એમ 4 આપેલા હોય ને એને શોધવાનું હોય, બરાબર. તો આર્ય સમાજ, સત્યશોધક સમાજ, વેદ સમાજ, એ બધું આ પૂછાય છે, બરાબર. પછી બીજું હતું કે ચલણી નોટો છે એ બધું પૂછાતું હોય છે કે આ દેશમાં કઈ નોટ ચાલતી હોય છે એ બધું, તો એ ખાસ કરી દો. ભારતના સાંસ્કૃતિક પરિચય, તો આ બધો પરિચય છે એ પૂછાતો હોય છે. વિશ્વના તથ્યો, તો આ પૂછાતું હોય છે વારંવાર કે વિવિધ દેશોની રાજધાની. અમુક વાર જે તાજેતરમાં કરંટ અફેરમાં કઈ દેશ હોય, જેમ કે રશિયા છે એ તાજેતરમાં બધું ચાલતું હોય છે રશિયા જોડે, તો એ રશિયાની રાજધાની કઈ છે, તો મોસ્કો, એ રીતના કદાચ પૂછાઈ જાય. તો ખાસ થોડાક જે મેન દેશો છે એનું યાદ રાખવાની. બાકી તો બધા યાદ રાખવા જશો નહીં યાદ, પણ જેટલા મેન છે એટલા યાદ રાખી દેવાના, બરાબર. અને વિદેશીનું ચલણ, વિદેશી ચલણમાં એ મેન જે તાજેતરમાં કંઈ બી થયું હોય ઘટના, તો એ એટલાના ચલણ છે એ યાદ રાખવાના. બાકી તો વાંધો આવે એવો નથી, બરાબર. એ રીતના બધું કરી દેશો તો થઈ જશે. પછી તો અહીંથી તો ઇતિહાસ ચાલુ થઈ જાય છે, બરાબર. ઇતિહાસ તો આખો કરવાનો છે આપણે, પણ તમે જીકે કરતા હોય તો ઇતિહાસ સાથે સાથે વાંચી લેવાનો એકવાર, એટલે આપણે શું રિવિઝન થઈ જાય, બરાબર. તો આ રીતનું જીકે માટે છે. તો જીકે હવે આજે મારે પૂરું થઈ જશે. તો જીકે તો હવે પૂરું થઈ જશે મારે, એટલે વાંધો નથી. અને પછી કાલે 1 તારીખથી શેડ્યુલ પ્રમાણે દરરોજનો 4 સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ લેવાના. જેમ કે મેથ્સ એક સબ્જેક્ટ છે પાર્ટ એમાં, પાર્ટ બીમાંથી એક સબ્જેક્ટ લેવાનું. જેમ કે બંધારણ, સૌથી વધારે માર્ક્સ એના છે બંધારણના, બરાબર. અને એક વીક સબ્જેક્ટ લેવાનો, જેમાં આપણે કદાચ તૈયારી શરૂઆત જ ના કરી હોય એવો એક સબ્જેક્ટ લેવાનો. જેમ કે પર્યાવરણ છે, મેં પીએસઆઈની વાત કરું છું કે પર્યાવરણ છે, એમાં વિજ્ઞાન ટેકનોલોજી છે, બરાબર. અને ઇકોનોમી છે, એમાંથી કોઈ એક સબ્જેક્ટ લઈ શકાય. અને પછી પેપર 2માં લખવાની પ્રેક્ટિસ કરવાની. એટલે 4 સબ્જેક્ટ છે એ સાથે લઈને ચાલવાનું છે. એટલે શેડ્યુલ એવી રીતનું બનાવ્યું છે મેં કે 1 તારીખથી પછી એને રેગ્યુલર ફોલો કરીશ. એ 4 સબ્જેક્ટ મેથ્સનું 2 કલાક વાંચવાનું, 2 કલાક કોઈ એક સબ્જેક્ટ જેમ કે બંધારણ છે એ લેવાનું. પછી 2 કલાક છે એ અર્થશાસ્ત્ર કાં તો વિજ્ઞાન ટેકનોલોજી લઈ લઈશ, બરાબર. અને આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે એમ. તો એ રીતના 2 કલાક કરીશ. અને પછી છેલ્લા 2 કલાક છે એ રિવિઝન લઈશ, બરાબર, 8 થી 10ના. તો એ રીતનું ટાર્ગેટ બનાવીશ અને પછી ફોલો કરીશ. તો તમે વ્લોગમાં બને રહેજો, તો તમને પણ યુઝફુલ થશે અને તમે પણ એવી રીતના ટાર્ગેટ બનાવી શકો છો. અને ધીરે ધીરે પછી સિલેબસ પૂરું થઈ જશે. એટલે હવે રિવિઝનની શરૂઆત થઈ ગઈ છે, તો પછી ધીરે ધીરે મોક ટેસ્ટ પણ આપવા પડશે મેથ્સ રિઝનિંગના. એટલે મેથ્સ રિઝનિંગનો વેટેજ વધારે છે, એટલા માટે એના મોક ટેસ્ટ આપવાના. પછી એ પૂરું થઈ જાય પછી એકસાથે બધી તૈયારી પૂરી થઈ જાય પછી એના પણ મોક ટેસ્ટ આખું 200 માર્ક્સનું છે એના પણ આપીશું, બરાબર. તો વ્લોગમાં બને રહેજો, તમને બધી માહિતી હું આપતો રહીશ, બરાબર. અને 1 તારીખથી બપોરે 2 વાગ્યાથી કોલ લેટર ચાલુ થઈ જશે બધાના ડાઉનલોડ એકસાથે, કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના. એટલે એકસાથે ડાઉનલોડ કરી શકશો. અને કોઈ બીને ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થતી હોય તો આપણે કહેજો, કોમેન્ટ કરજો, તો આપણે એક વિડીયો એનો પણ બનાવી દઈશું, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા બધાને વિડીયો શેર પણ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.